अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनस्तं नमामि हरिं परम। આજે વાત કરીએ કે પ્રભુને કઈ વસ્તુ નથી ગમતી। જુઓ, એક અભિમાન એક એવી વસ્તુ છે જે સ્વભાવની અંતર્ગત દરેક મનુષ્યમાં હોય છે। અભિમાન, કોઈ બી વસ્તુનું અભિમાન। આપણે કોઈ કાર્ય કરીએ એટલે તરત સૌથી પહેલાં જે ભાવના હૃદયમાં આવે એ હોય અભિમાનની, કે મેં આ કર્મ કર્યું। હવે પ્રભુને બે વસ્તુ નથી ગમતી, ક્લેશ અને ધુમાડો। બધા જ આપણે જાણીએ છીએ। ક્લેશની અંદર જોવા જઈએ તો અભિમાન પણ આવી જાય, કારણ કે ક્લેશ કોઈ એક વસ્તુથી ઉત્પન્ન ના થાય। જ્યારે તમને અભિમાન આવે ને એ અભિમાનનું પોષણ ના થાય તો મનમાં ક્લેશ ઉત્પન્ન થાય। ધુમાડાની વાત કરીએ, કેટલાક વૈષ્ણવો છે રસોઈ ઘરમાં પ્રભુને પધરાઈને રાખે છે, એટલે ત્યાં ધુમાડો હોય। એ વસ્તુ પ્રભુને પ્રિય નથી। તત્ સુખે સુખિત્વમ, એના સુખમાં જ આપણું સુખ છે, આ સમજીને ચાલો। જ્યાં પ્રેમ છે સૌથી પહેલા આ જ વસ્તુ આવે કે એના સુખમાં આપણું સુખ છે। પ્રેમ ના હોય તો વસ્તુ અલગ છે, પણ જ્યાં પ્રેમ છે ત્યાં સામેવાળાના સુખમાં એને જે વસ્તુ ગમતી હોય, એને જે પ્રિય હોય, આપણે એ જ વિચારીએ છીએ। પ્રભુને ક્લેશ નથી ગમતો, ધુમાડો નથી ગમતો, એટલે કોઈ દિવસ ક્લેશ મનમાં રાખીને દુઃખી મનથી ઠાકુરજીની સેવા કરવા કે જપપાઠ કરવા બેસવું નહીં। ઠાકુરજીની સન્મુખ સદૈવ આનંદિત, સદૈવ પ્રફુલ્લિત મનથી જાઓ। ઘણી વખત વૈષ્ણવો એમ કહેતા હોય કે એવું કેમ થાય છે કે અમે ઠાકુરજીની સન્મુખ જઈએ તો એમ લાગે કે આજે ઠાકુરજી પ્રસન્નતામાં છે, અને ઘણી વખત એમ લાગે કે આજે ઠાકુરજી અપ્રસન્ન છે। આ ઠાકુરજીના હૃદયના ભાવ નથી। ઠાકુરજી કોઈ દિવસ અપ્રસન્ન હોય જ નહીં। આનંદ માત્ર કરપાદ મુખોદરાદી જેના માટે વપરાય છે, જેને આપણે કહીએ છીએ, એ કોઈ દિવસ અપ્રસન્ન હોય? એ અપ્રસન્ન ના હોય। આપણા મનમાં, તમારા મનમાં તમે જેવા ભાવ લઈને સેવા કરવા જાઓ છો એવું જ તમને ઠાકુરજીના સ્વરૂપમાં દર્શન થાય છે। તમે આનંદિત છો, તમને એમ લાગશે આજે ઠાકુરજી બહુ આનંદમાં બિરાજે છે, અને તમે દુઃખી મનથી સેવા કરવા જશો, તમને એમ લાગે પ્રભુ દુઃખી છે, પણ પ્રભુ ખરેખર કોઈ દિવસ દુઃખી હોતા જ નથી। પ્રભુ આનંદ સ્વરૂપ છે। 24 કલાક આ સૃષ્ટિ છે, હોય કે ના હોય, પ્રભુ તો આનંદમાં હોય। ગાંધારીએ જ્યારે કૃષ્ણને શ્રાપ આપ્યો છે કે હવે તમારો વંશ નષ્ટ થઈ જશે, એમ જ્યારે શ્રાપ આપ્યો તો પ્રભુ ખરેખર એટલા આનંદિત થઈ ગયા, બહુ પ્રસન્ન થઈ ગયા, અને પ્રસન્ન થઈને કહે છે કે આ તો તમે મારું કામ બહુ સરળ કરી દીધું, કે હવે મને કોઈ તકલીફ નહીં પડે, કારણ કે હું ક્યારનો એ જ વિચારતો હતો કે આ મારું વંશ જે છે એને પૂર્ણ કેવી રીતે કરાય, એને ખતમ કેવી રીતે કરાય, અને આ તમે મારું કામ સહેલું કરી દીધું આજે મને શ્રાપ આપીને। પછી ગાંધારીને એમ થાય છે
કે આવી વાત સાંભળીને, આવો શ્રાપ સાંભળીને જે પ્રસન્ન થાય એ કોઈ સાધારણ મનુષ્ય કે સાધારણ માનવ હોય જ નહીં. એ ખરેખર સાક્ષાત પ્રભુ જ છે. કોઈ બી વાતનો અભિમાન. આપણે બહુ સુંદર સેવા કરીએ છીએ, બહુ સુંદર શૃંગાર કરીએ છીએ, કે આપણને ઠાકુરજીના વસ્ત્ર શૃંગાર બનાવતા આવડે છે બહુ સુંદર, એનું અભિમાન નહીં. ગુરુની સેવા બહુ સુંદર કરી એનું અભિમાન, સામગ્રીનું અભિમાન નહીં. જો તમે ખરેખર તમારી સેવા ઠાકુરજી સુધી પહોંચાડવા માંગો છો તો અભિમાન રહેવા દો, કારણ કે એક વચ્ચે દિવાલ ઊભી કરે છે. અને આપણી જે પ્રાર્થના છે, જે જપપાઠ છે, જે સેવા છે, એ ઠાકુરજી સુધી પહોંચવા નથી દેતો. અભિમાન એવી વસ્તુ છે. અભિમાનનો ત્યાગ કરો, તમારું મન તરત નિર્મળ થઈ જશે. કેવી કેવી વાતોનો અભિમાન લોકોને હોય. કોઈને સુંદરતાનો અભિમાન છે, કોઈને પોતાનું ભણતર વધારે હોય એનું અભિમાન હોય, કોઈને પૈસાનો અભિમાન હોય. તમે ડૉક્ટર એન્જિનિયર થઈ ગયા ભણીને એનું અભિમાન હોય કે હું ડૉક્ટર છું, એન્જિનિયર છું. એક દ્રષ્ટાંત, એક વાત અહીંયા હું તમને કહું, વિચારજો સહેજ. જેની બુદ્ધિમાં પ્રભુ પ્રવેશ નથી કરી શકતા એની બુદ્ધિને તમે શું કહેશો? ઠાકુરજીએ તમને આ પ્રકાશ આપ્યો, સૂર્યનારાયણ છે જેના પ્રકાશથી આપણે આ બધું જોઈ રહ્યા છીએ. હવે એ પ્રકાશની અંદર તમારી બુદ્ધિથી તમે વિચાર કરો છો કે મારે શું ભણવું જોઈએ, મારે શું વાંચવું છે, નોવેલ કે પછી ગીતા કે પછી શ્રીમદ ભાગવત, એ તમારી ઈચ્છા છે ને. પ્રભુએ એ વસ્તુ તમારા મનમાં નથી મૂકી. પ્રભુએ ખાલી તમને પ્રકાશ આપ્યો, તમને આંખો આપી, નેત્ર આપ્યા છે. હવે તમે વિચારો કે તમારે શું કરવું છે. શ્રીમદ ભાગવતનું વાંચન કરવું છે, ગીતાનું વાંચન કરવું છે, વેદનું અધ્યયન કરવું છે, કે પછી નોવેલ, મેગઝીન, એ બધું તમારે વાંચવું છે આ આંખોથી. ડૉક્ટર, એન્જિનિયર તમે ભણીને બની શકો છો, બરાબર છે, પણ આ જે તત્વ છે, કૃષ્ણ તત્વ છે, એને તમે જ્યાં સુધી પ્રભુની કૃપા નહીં હોય ગમે એટલું ભણીને નથી સમજી શકતા. તમારા ટીચર છે, અધ્યાપક છે, તમને ભણાવી દેશે, તમે પૈસા આપો, તમને ડિગ્રી મળી જશે, એડમિશન મળી જશે, બધું થઈ જશે. પણ મને એક જ વાત કહો કે કૃષ્ણ તત્વ શું છે, આત્મા અને પરમાત્મા શું છે, એ બંનેનો સંબંધ શું છે, આ બધું તમે નહીં સમજી શકો. જ્યાં સુધી પ્રભુની અને ગુરુની કૃપા નહીં હોય આ બધી વસ્તુઓ તમારા મગજમાં ઉતરશે જ નહીં. એક ઉદાહરણ અહીંયા મને યાદ આવે છે કે એક વસ્તુ મને કહો, સોનું હોય અને લોખંડ હોય, આ બંને વસ્તુમાંથી મૂલ્યવાન વસ્તુ કઈ છે? સોનું કે લોખંડ? સોનું ને. આપણે બધા જાણીએ છીએ કે સોનાની કિંમત વધારે છે, સોનું મૂલ્યવાન છે. પણ મેગ્નેટ હોય, મેગ્નેટ, ચુંબક જેને કહેવાય, એ મેગ્નેટને તમે સોનાની સામે મૂકો, એ સોનાને નહીં ખેંચે. અને લોખંડ સામે મૂકો તો એને તરત ખેંચી લેશે. આ પરિસ્થિતિ આપણા મગજની છે. આ મગજ મેગ્નેટ જેવું થઈ ગયું છે કે આ સાંસારિક વસ્તુઓ આની અંદર સરળતાથી ઉતરી જાય છે, પણ પ્રભુ તત્વ, કૃષ્ણ તત્વ આ મગજની અંદર જતો નથી.
કૃષ્ણને સમજવા માટે લોકો હિમાલય ઉપર કે પછી સંન્યાસીઓ જંગલમાં કેટલા તપ કરે છે, તપશ્ચર્યા કરે છે, તો એ વર્ષો નીકળી જાય, જન્મો નીકળી જાય, તો એ નથી સમજી શકતા કે કૃષ્ણ તત્વ છે શું. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુને સમજવા માટે કે સેવા કરવા માટે, ભક્તિ કરવા માટે કંઈ ઘર છોડીને બહાર જવાની જરૂર નથી. ગ્રહસ્થ ધર્મનું પાલન કરતા કરતા ભક્તિ કરવાની છે, ઘરમાં રહીને ભક્તિ કરવાની છે. જે લોકો હિમાલયમાં કે જંગલમાં જતા રહ્યા, કદાચ એવું પણ બની શકે કે એ લોકો આ જીવનની જે હકીકત છે, કે આ જીવનની જે એક લડાઈ છે, એ લડવામાં સક્ષમ નહોતા, એટલે આ બધું છોડીને જતા રહ્યા. પ્રભુ આપણને શક્તિ આપે છે આ બધું સહન કરવાની. આજે 2 બાળક હોય, 3 બાળક હોય, અને તમે કહો હું બધું છોડીને હવે જતો રહું જંગલમાં, આ કેમ ન્યાય? આ ન્યાય કહેવાય નહીં. એ લોકોનું પાલન પોષણ કરવું એ તમારું કર્તવ્ય છે. એક કર્તવ્ય, એ ધર્મનું, કર્તવ્યનું, ફરજનું પાલન કરતા કરતા પ્રભુની સેવા કરો. પ્રભુ કહે છે કે જે લોકો બધું છોડીને અને જંગલમાં નીકળી ગયા છે, એ લોકો મને એટલા નથી ગમતા જેટલો મને એ એક કિસાન ગમે છે જે ખેતરમાં કામ કરે છે અને મને યાદ કરે છે. પ્રભુ પોતે કહી રહ્યા છે કે મારું નામ લેતા લેતા, મારું સ્મરણ કરતા કરતા આ દુનિયાનું પણ ભલું કરે છે, એના માટે કર્મ કરે છે, અનાજ ઉત્પન્ન કરે છે, એ કિસાન મને વધારે પ્રિય છે. એટલે તમે ડોક્ટર થઈ ગયા, એન્જિનિયર થઈ ગયા, એમાં અભિમાન ક્યાં આવ્યો? બરાબર છે, કોઈની બુદ્ધિ કંઈક વસ્તુ પકડે, કોઈની બુદ્ધિ કંઈક વસ્તુ પકડે. એકનામદેવજી કરીને એક મહાપુરુષ સંત હતા. એમની વાત હું તમને કહું. કેટલાક લોકોને એમ થાય કે ભાઈ આ સંત બની ગયા છે શેના માટે? તો જીવનમાં કંઈ હશે નહીં એટલે બધું છોડીને નીકળી ગયા જંગલમાં. નહીં, એવું નથી હોતું. જેને આ રસ ચાખ્યો જ નથી, જેને પ્રભુ તત્વ શું છે ખબર જ નથી, આવા લોકો આવી બધી વાતો કરે. એ આનંદની અનુભૂતિ સાક્ષાત નહીં પણ સ્વપ્નમાં બી જો એક વખત થઈ ગઈ પછી તમે આવી વાત નહીં કરો. એકનામદેવજી, હું એમને સારી રીતે ઓળખું છું, એટલે કરીબ 10 વર્ષ સુધી અમે સંપર્કમાં હતા. એ અમેરિકામાં પ્રોફેસર હતા. અમેરિકામાં અધ્યયન કરવાનો બહુ શોખ, અને ઠાકુરજી વિશે અધ્યયન, શાસ્ત્રો પુરાણોનું વાંચન કરે, જપ બી કરે જેમ ટાઈમ મળે. ભલે મ્લેચ્છ દેશમાં હતા તોય. અને ત્યાં પ્રોફેસર હોય એટલે કંઈ નાનો સરખો પગાર ના હોય, વ્યવસ્થિત કમાઈ હતી. ઘરમાં એટલા બધા કોઈ લોકો નહીં, પત્ની અને એક દીકરો, એટલે પૈસાની કોઈ જાતની કોઈ કમી નહીં. એટલું સુંદર સુખદ જીવન. પણ જપ પાઠ કરતા કરતા, સ્મરણ ચિંતન વાંચન કરતા કરતા એમને એમ થઈ ગયું કે આ શું કરું છું, આ હું શું કરી રહ્યો છું, આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય નથી, આ હું ખોટા રસ્તે છું. એટલે એ જ ક્ષણ એમને નિર્ણય લીધો કે મારે આ બધું છોડી દેવું છે, અને એ બધું છોડીને ભારતમાં આવી ગયા. અને અહીંયા પછી માત્ર ને માત્ર પ્રભુના નામ જપ, સંકીર્તન, સત્સંગમાં લાગી ગયા. અને પછી તો એમણે બહુ વાંચન કર્યું, અને પછી સત્સંગ ને કથાઓ કરતા. એટલે અભિમાન શેનું? આવા લોકો પણ છે. આવા લોકોના વિશે આપણને જાણકારી જ નથી. વાત એ છે અભિમાન. પ્રભુ જે કામ આપણી જોડે કરાવે છે એના માટે અભિમાન નહીં,
પણ આપણે કૃતજ્ઞ થવું જોઈએ કે કૃપા છે ઠાકુરજીની કે આના માટે આપણને માધ્યમ બનાવ્યો અને આ કામ, આ કાર્ય આપણા હાથે પૂર્ણ થયું. યશોદાજી. અચ્છા, યશોદા નામનું અર્થ શું? કે યશમ દદાતી ઇતિ યશોદા, એટલે કે કાર્ય પોતે કરે છે અને યશ બીજાને આપી દે, એને કહેવાય યશોદા. એટલે આપણે તો યશોદા થવાનું છે. અભિમાનની તો વાત જ નથી. પણ જેની બુદ્ધિ વિષય અને વિકારથી પરિપૂર્ણ છે, ભરેલી છે, એના હૃદયમાં, એની બુદ્ધિમાં અભિમાન હોય જ. નાનું સરખું કામ કરે તો એ અભિમાન આવી જાય, મેં કર્યું છે. વારંવાર બતાવે, આ સેવા મેં કરી, આ કામ મેં કર્યું. અરે નહીં નહીં નહીં, મેં ઠાકુરજી માટે આ વ્યવસ્થા કરી, આટલું સુંદર મેં મંદિર કર્યું છે ઘરમાં, હું આવી રીતે 4 સમાની 8 સમાની સેવા કરું છું, ઠાકુરજીને આટલું ભોગ ધરાવું છું, અને ઠાકુરજી ઉપરથી જોઈને હસતા હોય કે તારું ઘર તો હું ચલાવું છું, તું મને શું આપી દેવાનો છે? એ શ્લોક કદાચ તમે સાંભળ્યો હશે, કેમ આસનમ તે ગરુડાસનાય. એ વાત સમજવાની જરૂર છે કે જેનું આસન ગરુડ છે, જે ગરુડ ઉપર બિરાજમાન છે, એને તમે કયો આસન આપી દેવાના? એટલે પ્રભુનું કોઈ બી કાર્ય કરવામાં, માતા પિતાનું, ગુરુનું કોઈ બી કાર્ય કરવામાં અભિમાન હૃદયમાં ના આવવું જોઈએ કે મેં આગળ નહીં. એના માટે તમે આભાર વ્યક્ત કરો કે આપની કૃપા છે કે આ સેવા મને પ્રાપ્ત થઈ, આપની કૃપાથી મને માધ્યમ બનાવ્યો આ કાર્ય માટે, હું બહુ કૃતજ્ઞ છું. બલિરાજાનો પ્રસંગ આપણે જોવા જઈએ. હવે બલિરાજા કેવા દાની હતા, પણ ખાલી અભિમાનના હિસાબે ઠાકુરજીને આવી રીતના શ્રમ લેવો પડ્યો, કારણ કે ઠાકુરજીને અભિમાન પસંદ નથી, અને અભિમાનને દૂર કરવા માટે વામન અવતાર લઈ અને ઠાકુરજીએ બલિરાજાનો અભિમાન દૂર કર્યો છે. હજુ દાન કરવા, દાન આમ તો આપણે કહીએ છીએ કે દાન સારામાં સારી વસ્તુ જે છે અત્યારે કલિયુગમાં, એ છે દાન. કે દાન કરો, એનાથી પાપ નષ્ટ થાય, પુણ્યની પ્રાપ્તિ થાય. એવા દાનવીર કર્ણની વાત આપણે કરવા જઈએ, બહુ સુંદર પ્રસંગ મને યાદ આવે છે કે જ્યારે કર્ણ મૃત્યુશૈયા ઉપર હતો અને બસ જીવ નીકળવાની તૈયારી હતી, ત્યારે કૃષ્ણના આંખમાંથી આંસુ નીકળી પડે છે. અર્જુન જોડે ઊભો હતો. અર્જુન પૂછે છે કે પ્રભુ, આપ રડો છો કર્ણને જોઈને? કર્ણ તો અન્યાયની સાથે હતો, અનીતિની સાથે હતો, પછી આપને રડવું આવે છે? પ્રભુ કહે છે કે નહીં અર્જુન, આજે આ એક દાનવીર, આ એક દાનનો અધ્યાય પૂર્ણ થઈ ગયો એમ કહીએ તો ચાલે. આવો દાનવીર કોઈ ના થઈ શકે. એક વખતની વાત છે કે એક નિર્ધન વ્યક્તિ જે એની પત્ની જોડે બહુ પ્રેમ કરતો હતો, ભયંકર વર્ષા, અને એ વરસાદની અંદર એની પત્નીની મૃત્યુ થઈ જાય છે. એનું મૃત્યુ થાય છે અને એ રડતો રડતો બધે જાય છે, કારણ કે હવે વરસાદ એટલો બધો છે એટલે ક્યાંય ચંદનની કાષ્ઠ, ચંદનની જે લાકડી છે પ્રાપ્ત થતી નથી, અને એની ઈચ્છા છે કે એની પત્નીને જે દાહ આપવાનો છે, અંતિમ ક્રિયા જે કરવાની છે, અંતિમ સંસ્કાર કરવાનું છે, એ ચંદનની લાકડીમાં કરે. વરસાદનો સમય છે. એ પાંડવો જોડે જાય છે. એ કહે છે મારી પત્ની બહુ સુશીલા, પતિવ્રતા,
અને બહુ ધર્મ ઉપર ચાલવાવાળી હતી અને આજે એનું મૃત્યુ થયું છે. મારી એવી ઈચ્છા છે કે એને હું ચંદનની કાષ્ટમાં અંતિમ સંસ્કાર જે છે એનું એ કરું, દાહ સંસ્કાર કરું. તો મને ચંદનની કાષ્ટની વ્યવસ્થા કરી આપો, કારણ કે હું નિર્ધન છું, મારી જોડે ધન નથી. પાંડવો કહે છે કે આવા મોસમમાં વરસાદમાં અમે ક્યાંથી લઈ આપીએ? ચંદનની કાષ્ટ નહીં મળે આ વરસાદમાં, સમય તો જુઓ. આવા સમયમાં ચંદનની કાષ્ટ મળવી શક્ય નથી એમ કહીને અને એને પાછો મોકલી આપે છે. ત્યાં એને ખ્યાલ આવે છે કે અહીંયા દાનવીર કર્ણ પણ છે, હું એની પાસે જાઉં, કદાચ મારી કોઈ પ્રકારે મદદ કરી શકે તો. અને એ પહોંચી જાય છે કર્ણની પાસે. ત્યાં જઈને કહે છે કર્ણને કે આ રીતના મારી પત્ની આજે મૃત્યુ થયું છે અને મારી ઈચ્છા છે કે બહુ ધર્મશીલ સુશીલ હતી, એને ચંદનની કાષ્ટમાં અંતિમ સંસ્કાર કરવાની મારી ઈચ્છા છે, એટલે તમે મને ચંદનની કાષ્ટની વ્યવસ્થા કરી આપો. હું નિર્ધન છું, મારી જોડે કંઈ છે નહીં. કર્ણ કહે છે કે અત્યારે સમય એવો છે કે આ તો કાષ્ટ ક્યાંથી પ્રાપ્ત થાય, શક્ય નથી, પણ તમને હું ખાલી હાથ પાછો નહીં જવા દઉં અને તમારી જે ઈચ્છા છે એ પૂર્ણ થશે જ. તમે એક કામ કરો, આજે તમે મારા ઘરે માંગવા આવ્યા છો ને તમે ખાલી હાથ જાઓ, એ મારા ધર્મને શોભે નહીં, મને શોભે નહીં. એક કામ કરો, ચંદનની કાષ્ટ તો મારી જોડે નથી, પણ આ મહલના જેટલા દરવાજા છે એ બધા ચંદનના છે, એ દરવાજા કાઢીને તમે લઈ જાઓ અને તમારી ઈચ્છા પૂર્ણ કરો. તમારી પત્નીને આ ચંદનના કાષ્ટમાં દાહ સંસ્કાર કરો. એક વાત આપણે વિચારીએ કે પહેલા ક્યાં ગયો હતો? પાંડવોની જોડે, અને એ જ દરવાજા એ લોકોના ઘરમાં હતા, એ જ બારી બારણા ચંદનના. પણ એ લોકોએ નથી કીધું કે અમારા બારણા કે બારી તમે કાઢીને લઈ જાઓ, અને ત્યાં કર્ણે એને એ વસ્તુ આપી છે. એટલે કૃષ્ણ રડી રહ્યા છે, કે છે કે આજે એક દાનનો જે અધ્યાય હતો એ પૂર્ણ થઈ ગયો. કર્ણની સાથે આવો કોઈ દાનવીર હવે થશે નહીં. અને પ્રભુ કહે છે કે અર્જુન, હજી તારે પરીક્ષા કરવી હોય તો જા, એ મરવા પડ્યો છે, તું બ્રાહ્મણ બનીને જા અને એની જોડે કોઈ વસ્તુ માંગ, એ તને ખાલી હાથ પાછો નહીં આવવા દે. એટલે કૃષ્ણ અને અર્જુન બ્રાહ્મણનું સ્વરૂપ લઈને કર્ણની જોડે જાય છે. કર્ણ અતિશય પીડામાં છે, મૃત્યુ હવે નજીક છે. શરીરમાંથી બધે લોહી નીકળી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જ્યારે બ્રાહ્મણનું વેશ લઈને કૃષ્ણ અને અર્જુન પહોંચે છે અને કહે છે કે અમે તો બહુ નામ સાંભળ્યું છે કર્ણ તમારું, અને અમે બ્રાહ્મણ છીએ, આવ્યા છીએ, હવે મૃત્યુનો સમય નજીક છે, તમે બહુ દાન કર્યું જીવનમાં, અમારું પણ કંઈક ઉદ્ધાર કરતા જાઓ, અમને પણ કંઈક આપો. એટલે કર્ણ કહે છે કે બ્રાહ્મણ દેવતા, હું આજે મરી રહ્યો છું, મને એનું દુઃખ નથી, પણ તમે મારી જોડે માંગવા આવ્યા અને હું આપવા માટે સક્ષમ નથી, હું કાંઈ આપી શકતો નથી, મારી જોડે કાંઈ નથી, એનું મને દુઃખ છે. મૃત્યુનો દુઃખ મને નથી. એટલે બ્રાહ્મણના વેશમાં જે કૃષ્ણ છે, અર્જુન છે, એ યાદ અપાવે છે કે કર્ણનો એક દાંત એ સોનાનો હતો. એટલે કહે છે કે કેમ, આ દાંત છે ને સોનાનો, એ કાઢીને એ તોડીને અમને આપી દો. કર્ણ રાજી થઈ ગયો, પ્રસન્ન થઈ ગયો કે વાહ પ્રભુ, વાહ કેવી કૃપા કરી કે મારું ધર્મ જે છે, મારો ધર્મ એ હું ચૂક્યો નહીં ને આપે મને જે યાદ અપાયું, બહુ હું આજે આભાર આપનો માનું છું. અને એમ કરીને કર્ણ રાજી થઈ ગયો છે અને બ્રાહ્મણને કહે છે કે ત્યાંથી મને પથ્થર લાવી આપો, કારણ કે હવે મૃત્યુ નજીક છે અને એના શરીરમાં એટલું બધું કષ્ટ છે, એ કેવી રીતે તોડે દાંત. એટલે કહે છે મને પથ્થર લાવી આપો,
હું તોડીને અને આપને આ દાંત આપી દઉં છું. ત્યાં બ્રાહ્મણ દેવતા કહે છે કે આ શું મતલબ થયું, કે આને દાન કહેવાય? કે અમે જઈએ ને પથ્થર લઈને આવીએ અને પછી તમે અમને કાઢીને દાંત આપો, એ તો પારિશ્રમિક કહેવાય. અમે શ્રમ કર્યો પથ્થર લેવા માટે. પહેલા બી આપણી આ વાત થઈ છે કે તમે કોઈ બ્રાહ્મણને બોલાવી કોઈ કર્મ કરાવડાવો છો, એની જોડે કોઈ વિધિ કરાવડાવો છો, તમે વાસ્તુ પૂજન કરાવડાયું અને પછી તમે જે એને દક્ષિણા આપી એ દાન ના કહેવાય, એ પારિશ્રમિક છે. એને જે કર્મ કર્યું છે એના બદલે તમે એને એ વસ્તુ આપી રહ્યા છો, એટલે દાન નથી. દાન શું છે કે વગર કોઈ કાર્ય કરે જ્યારે તમે એને પૈસા આપો એને કહેવાય દાન. એટલે કૃષ્ણ કહે છે, બ્રાહ્મણના સ્વરૂપમાં કૃષ્ણ કહે છે કે નહીં, આવી રીતે અમે ના લઈ આપીએ, તમે જ જાઓ લઈને આવો તો જ દાન કહેવાય, બાકી એને દાન ના કહેવાય. પાછો કર્ણ કહે છે કે મને સદમાર્ગ અને માર્ગ બતાવવા માટે બહુ આભાર, અને હા હું જાઉં છું. અને ત્યાંથી શરીર ચાલતું નથી અને તોય સહેજ ખસતા 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 અને પથ્થર સુધી પહોંચી ગયો છે. અને જેમ પથ્થર લઈને અને દાંત ઉપર મારવા ગયો, પ્રભુએ હાથ પકડી લીધો અને પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા. કર્ણ કહે છે, પ્રભુ આપ? પ્રભુ કહે છે, હા કર્ણ, આ તારા નિર્ણય શક્તિની, દ્રઢ નિશ્ચયની પરીક્ષા હતી. આજે તે આખી દુનિયાને જે કોઈએ જે વસ્તુ માંગી તે આપી છે. આજે મારી ઈચ્છા છે, તું કે તારી શું ઈચ્છા છે, તું શું માંગવા માંગે છે, તું મને એ કે. કર્ણ કહે છે, પ્રભુ આપ એટલી કૃપા કરો કે આ ભૂમિ જે છે મને એવી જગ્યાએ દાહ સંસ્કાર આપો, એવી જગ્યાએ મારું દાહ કરો જ્યાં આજ સુધી કોઈનું દાહ થયું ના હોય. કૃષ્ણ કહે છે, બરાબર છે, આમાં કોઈ મોટી વાત નથી, થઈ જશે. કારણ કે આ ભૂમિ જે છે એમ કહેવામાં આવે છે કે કેટલી દરેક જગ્યા ઉપર કોઈને દાહ આપેલો છે. આ એવી જગ્યા છે. આજે કુરુક્ષેત્રમાં તમે જાઓ તો કઈ જગ્યા એવી છે જ્યાં કોઈનું મરણ થયું નથી અને જ્યાં કોઈને દાહ ના આપ્યો હોય? એવી કોઈ જગ્યા નથી કુરુક્ષેત્રમાં. આવી જ પરિસ્થિતિ આખી ભૂમિની છે. એવી રીતે કૃષ્ણે આજ્ઞા કરી પાંડવોને કે જાઓ શોધો એવી જગ્યા જ્યાં કોઈને દાહ આજ સુધી આપ્યો ના હોય, એવી જગ્યાએ હું કર્ણને દાહ આપીશ. અને જ્યારે પાંડવો શોધવા નીકળ્યા, કોઈ જગ્યા ના મળી. છેલ્લે ગંગોત્રી ગયા છે અને ત્યાં કીધું કે અહીંયા આપણે એને દાહ આપીએ. અને જ્યાં દાહ આપવા ગયા ત્યાં જ ઉપરથી આકાશવાણી થઈ કે નહીં, આ જગ્યા એના માટે યોગ્ય નથી. અહીંયા તો કેટલી વખત ભીષ્મ, કેટલી વખત શલ્ય અને કર્ણની તો સંખ્યા જ નથી, એટલી વખત અહીંયા દાહ આપવામાં આવ્યો છે. એટલે આ જગ્યા તમે જે પ્રતિજ્ઞા કરી છે એના માટે યોગ્ય નથી, આ જગ્યાને છોડી દો. તો પછી પ્રભુ કહે છે કે જો અહીંયા બી શક્ય નથી તો પછી કઈ જગ્યા હોય? અને ઠાકુરજીએ આજ્ઞા કરી કે હું કર્ણને મારા હાથમાં દાહ આપીશ. અને એમ કરીને ઠાકુરજીએ કર્ણને હાથમાં દાહ આપ્યો છે. આવી એક કથા પ્રાપ્ત થાય છે. આ બધી વાતો છે જાણવાની. ભક્તની ભક્તિ ગમે એટલી ઉત્તમ હોય પણ પ્રભુની કરુણા અને પ્રભુનો પ્રેમ જે છે એ અદ્વિતીય છે. એની બરાબરી આપણે કોઈ દિવસ ના કરી શકીએ. પ્રભુનું પ્રેમ, એની બરાબરી તમે કરવા જાઓ, હમણાં જ મેં તમને કીધું કે 1000 પાપ જ્યારે આ મનુષ્ય કરે એમાંથી 999 પ્રભુ માફ કરી દે છે. પછી એવા પ્રભુ જોડે આપણે ક્યારેય કોઈ બી વાતમાં સંતુલન બેસાડવા જઈએ તો કેવી રીતે બેસે? પ્રભુ
અદ્વિતીય છે, પ્રભુની કૃપા અદ્વિતીય છે.